આંગળીઓમાં બીજા ગ્રાજો એક પણ ખીલી ખેલ નાખ્યા. કોઈ પણ પદાર્થને વાળવું હોય તો એમાં બીજાગ્રા નાખો. આમાં બીજાગ્રા નથી. જો કોની આ ભરે છે જીવા ભાઈ બદલા નથી રે દેતા ભાડું મારા પાછા ભાઈના ભાડું તો ને એ ભાડું તો ભરે એમ ભજન નો કરે ને એટલે માથે ભાઈને જીવ કહેવાય. પછી એને જમપુરીમાં જવાનો વારો આવે. આપણે બેમાં ગીતો ગાય ને લગ્ન થાય ને એટલે ગીતો ગાય. શું ગાય કે ઢોલી રાતો ઠગક્યા લાગી હાલો આપણે ગાય. એમ સંતો કીર્તન ગાય કે ઢોલી રાતો ઠગક્યા જીવડા હાલો આપણે દેશ રે ઉભા. પછી જમપુરીમાં જવાના વારા આવે. યમરાજા દેવ આવે અને ભક્તિ કરી હોય એને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવે. એટલે આ વેદ મંત્ર કે છે અથવા વેદનો મંત્ર કે છે અનડવાન આધાર પથવિન અનડો ગાડો. આ વિશ્વરૂપી સગત જેને બનાવ્યો ગાડાને ચલાવનારો સ્વામિનારાયણ ભગવાન છે. ભગવાનના નામ રૂપી મોઢામાં બેસી જાય ને એનું જીવન ધન્ય બની જાય છે. વિદ્વાન દરેક વિદ્વાન જ્ઞાની ભક્ત બને ભોગ સદભોગ સંસારને તરી જાય. સાચા સદગુરુનો યોગ થાય. સ્વામિનારાયણ ભગવાન એનું નામ એવું દિવ્ય છે. એ નૌકા જેવું છે. તતરેત વિદ્વાન તતરેત વિદ્વાન અથવા વેદનો મંત્ર છે. ધમ્મોળુપેન તતરેત વિદ્વાન. ધમ્મોળુ એના નૌકા નામ રૂપી નૌકામાં બેસી જાય એ તરી જાય. એના કળિયુગમાં ભગવાન ક્યાં રહે છે? બહુ સુંદર એક નાનો પ્રસંગ. કારણ કે સમયની પણ પાબંદી છે. પૂજ્ય સ્વામીને પણ થોડી વાર આપણે સાંભળવા છે. 5-10 મિનિટ મોડું થાય તો વાંધો નહીં તમારે કે જવાનું છે જોડમાં જવાનું છે જવાનું તો 5-10 મિનિટ તમારો સમય મને બેસવો છે. પછી તમે મને ખબર નહીં આવતા વર્ષે આવીશ તો કામ આવશે નહીં તો નહીં આવવા છે. એટલે આજે તમારો થોડો 10-15 મિનિટ સમય વધુ દેશું. ભગવાન સ્વામિનારાયણને શોધવા માટે કેટલા હરિભક્તો ઘરબાર છોડીને નીકળ્યા છે. કચ્છના, સૌરાષ્ટ્રના, ગુજરાતના અને જે પુરાણ સુધીના હરિભક્તો ભળતા ઉત્સવમાં આવતા. આખા વિશ્વમાં ગુણાતીતાનંદ સ્વામી કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ લેવડાવવું છે. આજ વિશ્વ વ્યાપક વિશ્વના ફલક ઉપર આ સ્વામિનારાયણ સંતને મોખરે બેઠો છે. દુનિયા ભલેને ઊંધી જતી થઈ જાય પણ મારા સ્વામિનારાયણનો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. જેને માનવું હોય માને, ન માનવું હોય ન માને, પણ સ્વામિનારાયણ ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે. મહારાજ કે સુલા ખાચર તમે અમારી કઈ વાતો કરો. સુલા ખાચર ભગવાનના સખા મિત્રો ભાવ તમારા સખા ભાવ સખે નિમત્વા પ્રસભમ યદુક્તમ. જે ઉદ્ભવતી સખા હતા ભગવાનના એમ બ્રહ્માનંદ સ્વામી અને સુલા ખાચર મહારાજના સખા હતા. મહારાજ કે મારી વાતો કરો. સુલા ખાચર કે મહારાજ અમે અભાણ મને કઈ વાતો આવડે નહીં પણ અમે સીધું તમને કયા બ્રહ્માનંદ છે ને એ હિમચ એની કચ્છ એ આમ શ્લોક
અસંત દુહા બોલી બોલી તમને ભગવાન કે અને આ મુક્તાનંદ સ્વામી કીર્તનો બનાવી તમને ભગવાન કે આ નિત્યાનંદ સ્વામી શ્લોક બનાવી તમને ભગવાન કે પણ હું તમને સીધા ભગવાન કહું છું કે તમે ભગવાન છો અને જો હું તમને ભગવાન ન માનું તો હું કઈ થયો આમ આખીઓના ગધેડું ઉછળી હોતું મોટું હું કઈ થયો અને તમે જો સભામાં બેઠા ન માને એ બધા એ પણ મારે કહેવાય નહીં આવા સુલા ખાચર એને કેવી નિષ્ઠામાં સખામાં રસ આવે આનંદની સાથે મોજ કરે પાડાસર ગામના સરપંચી બાપુ દેવાળો એના 3 મિત્રો હતા. અમારા સૌરાષ્ટ્રની બાજુનું ગામ છે પાડાસર. એક કાંગશિયાળી, ખાંભા અને વાજળી, આ ચારે ગામના હરિભક્તો એમાં સરપંચી બાપુ ગામના પાદરમાં સુંદર નદીને કાંઠે બેઠા છે. સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ પણ એની અંતરમાં થયું કે આ હર કળિયુગમાં નક્કી કોઈ ભગવાનનો કે ભગવાનના સંત મળી જાય તો જીવન ધન્ય થઈ જાય, ઈશ્વરની ઓળખાણ થઈ જાય. અને ભગવાનની ઓળખાણ કરાવે એ સંતો જેવો સંતો ઓળખાણ કરાવે. આ જાનડીઓ જેમ પ્રજાની ઓળખાણ કરાવે ને, તમારા લગ્ન થાય તમારી ઓળખાણ કોણ કરાવે? છોકરા કોણ કરાવે? બોલો હજી વાર છે, હજી તમે ગાજરની પકોડી જેવડા છો, મોટા થાવ પછી ખબર પડશે તમારી ઓળખાણ બી લગ્ન તો ભાઈ તમારી ઓળખાણ કરાવે. એમ સંતો ભગવાનની ઓળખાણ કરાવે છે. અભેદાન આપનારા કોઈ વિશ્વમાં હોય તો મહાપુરુષો સદગુરુ સંતો છે. એ આવો જ્યાં સંકલ્પ કરે દરેક સદગુરુ ધીરે ચાલે હેલા છે. મુખમાં સ્વામી નારાયણ નામનો મંત્ર જપે છે. હૃદયમાં શ્રી મહારાજનો દિવ્ય સ્વરૂપ 3 છોગા વાળી પાપ સહજાનંદ સ્વામીનું સ્મરણ કરે. જડિયાની જામા પહેર્યા છે, માથે 3 છોગા વાળી પાગ મહારાજે ધારણ કરી છે. જાણે પાગનું છોગું કરતું હોય અને વિશ્વમાં ધર્મનો ધ્વજ જાણે લહેરાવા હોય એવા સહજાનંદ સ્વામી એની પાગનું છોગું કર્યું હોય. વિશ્વમાં ધર્મનો ધ્વજ લહેરાવી દીધો મહારાજે. અને ધીરે ધીરે હેલા જે દ્રષ્ટિ મળી ત્યાં તો અંતરમાં ઢાળું થયું. હેનો ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. એનો ઝીણો 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 નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. એની સવારીના સુર સંભળાય, ગુરુજી મારા આવે છે. સંત એકલા નો આવે, એની સાથે ભગવાન હોય. ભગવાન એકલા નો હોય, રથમાં બેસીને આવે. એ રથના ચક્રનો, એના અશ્વના ડાબલાઓનો અવાજ સંભળાતો હોય. એની સવારીના સુર સંભળાય, ગુરુજી મારા આવે છે. સંત ખાલી નો હોય, સદગુરુ ખાલી નો હોય. જેના હૃદયમાં ભગવાનનું મુખ માને, હૃદયમાં પરમાત્માનું નામ સ્મરણ નથી, એ વ્યક્તિ ખાલી છે. એ શૂન્ય અવકાશમાં જીવે છે. એ મરદા જેવો છે. કોઈ માણસ મૃત્યુ પામે એને બધા સ્મશાનમાં લઈ જાય અને રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, આમ હાલો ભાઈ રામ કરતા આયલા જતા હોય. બધા જ રામનું નામ લેતા હોય. એક જણો રામનું નામ લેતો કોણ? બોલો જોઈએ, બોલો. જે મૃત્યુ પામ્યો હોય
લેતો નથી, એમ જે વ્યક્તિ ભગવાનના નામનું સ્મરણ કરતો નથી એ મરેલો મરદા જેવો માણસ છે. એટલે સંત કવિ ભજનમાં કહે છે, એનો અનહદ નાદ સંભળાય ગુરુજી મારા આવે છે. એનો અનહદ નાદ સંભળાય ગુરુજી મારા અનહદ નાદ બ્રહ્મનાદ સ્વામિનારાયણ નાદ મંત્રનો નાદ એ અનહદ નાદ છે. જે પહેલી વિશ્વામિત્રએ જે પહેલી વેદની ઋચા ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. વેદ મંત્ર ગાયત્રી મંત્ર પ્રાગટ્ય કર્યું. એમ સ્વામિનારાયણ ભગવાને પોતાના રોજસરોમાંથી ફરેણી ગામની અંદર નાના એવા ખોબા જેવા ગામમાં આ વિશ્વમાં વ્યાપક એવો સ્વામિનારાયણ મંત્ર શ્રીજી મહારાજના રોજસરોમાંથી પ્રગટ્યો. માટે આ મંત્ર છે એ બ્રહ્મનાદ છે, વેદનો નાદ છે, વેદની ઋચા છે, વેદની ઋચા છે. કોઈ સામાન્ય મંત્ર નથી. હે કો હવે નારાયણ આસી ન બ્રહ્મા ને શાન. આ વિશ્વમાં કોઈ નહોતું ત્યારે સ્વામિનારાયણ નારાયણ હતા, એકલા હતા. એ કેવા હતા? સચ સ્વામી પતિશ્ચ જગત. એ સ્વામી હતા, જગતના માલિક હતા. જેની આજ્ઞામાં વિસાસ્માત વાત પવને ઈશો દેતિ સૂર્ય ઈશાસ્માત અગ્નિન્દ્રશ્ચ મૃત્યોર્ધાવતિ પંચમપિતિ. જેની આજ્ઞામાં સૂર્ય રહે, જેની આજ્ઞામાં ચંદ્રોદય થાય, જેની આજ્ઞામાં સૂરજ ઉગે ને હાથ થાય, એવા સ્વામિનારાયણ ભગવાન જેની આજ્ઞામાં સમુદ્ર રહે, પાર વિનાનો સમુદ્ર, પ્રથમનું સત્ય વિષ્ણુ વચનામૃત. મર્યાદા ઉલ્લંઘે નહીં. અને જો આ તમારો મોંબાસાનો સમુદ્ર 10 ફૂટના મોજા હિલાવે તો બધું જય સ્વામિનારાયણ દેખાવ થઈ જાય. પણ એના પાર ઉલ્લંઘીને આવતો નથી. એટલા માટે કવિએ બહુ સુંદર કીધું કે આ બનાતા ભલાઓ જેવો ભાર હે, આ બનાતા ભલાઓ જેવો ભાર હે, વાયુનો વીજનો રોજ હાલે, ઉદયને હસ્તના ધોરડા ઉપરે, નટબની રોજ રવિ રાજમાને. ભાગતી ભાગતી પડી જતી રાત નવ સૂર્યને હાથ આવે, કર્મવાદી બધા કર્મ કરતા રહે, એ હને ઊંઘવું કેમ ફાવે. આ બનાતા ભલા રોજ ઉભા રહે, વાયુનો વીજળો રોજ હાલે. પવનદેવ વીજળો નાખે, સૂઈ જઈએ, વાયુદેવ જાગે, આપણને શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા આપણે સૂતા હોઈએ તો આપણા પ્રાણ આપણા હૃદયના ધબકારાને ચાલુ રાખે છે. વિશ્વમાં આ શ્રીજી મહારાજનો આ વીજળો છે એ ક્યારે બંધ થતો અને બંધ થઈ જાય, બંધ આપણે હોય જાય, બંધ થઈ જાય તો હવે આપણે જય સ્વામિનારાયણ એવી દિશા થાય. કા પછી ઓલા સાયકલને પંપ લઈ અને એકબીજા વારાફરતી નળીમાં નાકમાં નાખી હવા ભરવી પડો ઓક્સિજનમાં. કેવી દિશા ઊભી થાય? કોઈ ટાઈમ છે એવો? આપના થાંભલા રોજે ઉભા રહે, ભાઈનો વીજળો રોજ હાલે. આવા સ્વામિનારાયણ ભગવાન એનું સ્મરણ કરતા કરતા સ્વરૂપાનંદ સ્વામી આવ્યા. આવા સંતના દર્શન થતા અંતરમાં શાંતિ થઈ અને સવાલ કર્યો, મહારાજ તમે કોના સાધુ છો? તમારા ઈષ્ટદેવ કોણ છે? આવા તમારા દર્શનથી મારા અંતરમાં કાઢક થાય છે. આવા સંતના મેં ક્યાંય દર્શન કર્યા નથી. જેમ શ્રી મહારાજે ગોપાલ યોગીને કીધું કે તમારા જેવા મનના નિરોગી સાધુને ક્યાંય જોયા. નિકંઠના શબ્દો છે. મુક્તાનંદ સ્વામી પાસે
એ નથવાણી બોલ્યા, આવા તમારા જેવા સાધુને આજ જોયા, જે શાંતિને આપનારા છે, હૃદયના કરનારા છે. તમારા સ્વામી કે મારા ગુરુ સ્વામિનારાયણ મારા ગુરુ છે, તો કે ક્યાં રહીએ છે? બહુ ટૂંકમાં વાત કરું. બહુ સરસ સ્વરૂપાનંદ સ્વામીએ હરિલીલામૃતમાં આ કથા કરી છે. બહુ સુંદર એ હરિલીલામૃતની કથા. અને મેં તમને કીધું નથી અત્યારે બધા ભક્તોને, એ હરિલીલામૃત આખો પદ્યમાં છે અને એનો આખો 1200 પેજનું મેં ટ્રાન્સલેશન અનુવાદ કર્યો છે ભક્તો. 1200 પેજનો હમણાં એ મહુવા જાન્યુઆરીમાં એ મારો અનુવાદ કરેલો ગ્રંથ મહુવા મોટા ઉત્સવમાં નિત્ય સ્વરૂપ સ્વામી સરદાર ત્યાંથી એ પબ્લિશ કરવાના છે ભક્તો. આવડો મોટો ગ્રંથ મેં 2 વર્ષમાં એનો અનુવાદ કર્યો. લોભ્ય તાલીમ પાડો સચ્ચી સચ્ચી આવું સેવાનું કામ કરતા એ તો મજા આવે મને બહુ એટલે ભગવાન તો બહુ નિખાલ શું હોય, આપણે કઈ કોઈ કપટ નહીં રાખવા, બધી ભક્તો હારી વાળી મોજથી રહેવાનું બધા સત્સંગ કરવાનું કરો. આજ મારું કામ. તમારા સ્વામિનારાયણ ક્યાં રહે છે? તો કે ક્યાં રહે છે? તો કે જ્યાં દરબાર, જ્યાં સત્સંગ થતો હોય, અહર્નિશ સત્સંગના અખાડા ચાલતા હોય, ધૂની રે તખાવી લેની અમે તારા અમે તારા નામે આ દુનિયા શું કામની, ધૂની રે તખાવી લેની અમે તારા ધૂની રે સત્સંગના અખાડા, જેના જીવનમાં કથા રૂપી નદીઓ, જેના કાન રૂપી સમુદ્રમાં ઠલવાયા કરે, એના હૃદયમાં સ્વામિનારાયણનો નિવાસ છે દરબાર. જે કાયમ માટે અહર્નિશ જાગતાની સાથે ભગવાનના નામનો મંત્ર જપ કરે છે, એના હૃદયમાં મારા સ્વામિનારાયણનો નિવાસ છે બાબુ. જેના હૃદયમાં નિષ્કપટ ભાવ છે, જે ધર્મથી ચાલે છે, અને જે કાયમને માટે કે ભગવાનને ઘરમાં જે અનાજ રંધાય, એ રાંધાયેલું અનાજ, દાળ ભાત શાક રોટલી એ મારા ઠાકોરજીને નિવેદ કરી અને પછી જે પ્રસાદ આરોગે છે, એના હૃદયમાં મારા સ્વામિનારાયણનો નિવાસ છે. આ જ વાતને રામાયણમાં વાલ્મીકી મહર્ષિએ રામ ભગવાનને પૂછ્યું, મારે રહેવાના ઠેકાણા જંગલમાં બતાવો, મારે ક્યાં ગાવે? વાલ્મીકી મહર્ષિ કહે છે, મહારાજ તમે કઈ જગ્યાએ નથી એ તો મને કહો. હર દેશ કે તુમ હર વેશ કે તુમ, જરે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વ વિષ્ણુ ભયમ જગત. એક શરાબી શરાબ પીતો હતો, મસ્જિદમાં બેસી ગયો તો મૌલવી આયા, અરે ઓ શરાબી, यहाँ शराब पीना मना है, ये खुदा का दरबार है. यार मौलवी ने वो शराबी के छे के जाहिर शराब पीने दे, मस्जिद में बैठ कर जाहिर शराब पीने दे, मस्जिद में बैठ कर, वरना ऐसी जगह बता दे जहाँ मेरे पीले पीले ओ मर राजा, पीले पीले ओ मर जानी, पानी में मिले तो पानी जैसी, जुबानी में मिले तो जुबानी जैसी. પછી કે વાત તો લખિયા તો ચાલ તેરી હે મસ્તાની, ઓ હાલતો હોય આપણને કે ભક્તિનો રંગ છે, પણ બે એટલે આ દારૂ, આ નશો કરવો, ભક્તિનો કરવો. તો સ્વામિનારાયણ ભગવાન અહીંયા રહે છે અને અત્યારે વર્તમાનમાં ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાનનો વાસ છે દરબાર. આવો તમે દર્શન કરવા, અને પોતાના
મિત્રો બધા જ હકુભા બાપુ દરબાર કાંગસિયાણીના બીજા મિત્રોને લઈને ગઢપુરમાં જે આવે ત્યાં તો હોહી મેરા ગઢપુર એટલે કવાલીમાં છે ને શબ્દ બહુ ટાઈમ નથી આપણી પાસે, સમય પૂરો થવાય. વહી મેરા ગઢપુર જ્યાં ગોપીનાથ ભગવાનની દેવની મૂર્તિ આખા વિશ્વ બ્રહ્માંડને જેને પોતાની બોલીના નાદથી ગાંડું કર્યું ને ખેલી થઈ સર્વે ગોપિકાએ ભાન ભૂલી ગઈ ગોપીઓ એવી બંસીનો કૃષ્ણનો વિશ્વાસના ભગવાને બધાય એક મિનિટમાં વાત પૂરી કરું. ગઢપુર ગોપીનાથજી ભગવાનનો પ્રભાવ કેવો છે. આમાં બધાએ દર્શન કેટલાય દર્શન કર્યા છે આપણે કર્યું લગભગ બધાએ કર્યા જોયા. ભગવાનનું ધામ છે. હું મૈસૂર બેલકોટ ભણતો અભ્યાસ કર્ણાટકમાં કીધું એમ ભુજના સંતો ડૉક્ટર સત્યપ્રકાશ સ્વામી, ઘનશ્યામાનંદ સ્વામી, શ્રી સ્વરૂપ સ્વામી, કૃષ્ણજીવન સ્વામી, કોડાઈ ગુરુકુલ અને જગત વિહારી સ્વામી અને આ 5 સંતો પહેલા, પછી તો ઘણા બધા સંતો આવ્યા. તો વરદાચાર્યને લઈ અમે બધા ભુજના સંતો અને હું બધા સંતો વરદાચાર્ય અને 10 જેટલા પંડિતોને લઈ અને ગઢપુર ક્યારેય ગુજરાતમાં નહોતા આવ્યા. પહેલા એ વિદ્વાન અને વરદાચાર્ય મારા વિદ્યાગુરુ, એકવાર મારા વિદ્યાગુરુ વરદાચાર્યજીને મને સંસ્કૃતનો અભ્યાસ કરાવ્યો હતો. આવું જ્ઞાન જ્યારે મને 5 વર્ષ થઈશું એને એકવાર જોરદાર લાગી હતી. વરદાચાર્યનો અમૃતમાં જ્ઞાનના મહાસિંધુઓ અને 1.5 વર્ષ પહેલા એ ધામમાં ગયા. 99 વર્ષની અંદર અને એનો શતાબ્દી મહોત્સવ મૈસૂરમાં ઉજવો. અમેરિકા ગયેલો અને 18 તારીખે આવ્યો અને સીધી બેંગ્લોરની ફ્લાઇટ પકડી અને ત્યાંના ઉત્સવમાં માધવરી સ્વામી પણ સાથે અમે 3 દિવસ ત્યાં સાથે ગુરુજીના ઉત્સવમાં. પછી મેં જાન્યુઆરીમાં એ મારા વિદ્યાગુરુ વરદાચાર્યની પાછળ મેં સ્વર્ગીમાં કથા કરી 7 દિવસની અને દરરોજ મારા વિદ્યાધામ સદવિદ્યાધામ વીરપુરમાં એવું રીતે 7,000 હરિભક્તો થતા અને મેં પોતે કથા હું જ કરતો. એ મારી કથા છે ને આ તમારી જે YouTube હોય ને એમાં યાદ રાખજો, ચેનલનું નામ સબસ્ક્રાઇબ કરી દેજો, સદવિદ્યાધામ વીરપુર જલારામ. એમાં મારી બધી કથાઓ તમને સાંભળવા પ્રવચન બધું એને તો એને ઉતારી બધાય હું પૂછું. વરદાચાર્યને હું લાવ્યો અને ગોપીનાથજી ભગવાન મહારાજ ત્યાં ધામમાં ગયા. એ અક્ષર એ વાણી છે ત્યાં દેહને અગ્નિ સંસ્કાર કર્યો ત્યાં થાંભલીના ટેકે ઉભાતા વરદાચાર્ય અને આંખમાંથી દળ એની 85 વર્ષની ઉંમર આંખમાંથી ચોથા આંસુડાઓ. આપણે ભગવાનના દર્શન કરીએ ભક્તો પણ હજી આપણી આંખમાંથી અશ્રુ વહેતા નથી. એ પહેલા ગોપીનાથ ભગવાનના ત્યાં મહારાજ ધામમાં ગયા ત્યાં દર્શન કર્યા ને આંખમાંથી ચોથા આંસુડા અને પછી દર્શન કર્યા. પછી મેં પૂછ્યું ગુરુજી મને કે નિર્મલ દાસ કિમ બધામી એતાદૃશમ સ્થાનમ અદ્ભુતમ દિવ્યમ સ્થાનમ મયા મમ જીવને કદાપી ન દૃષ્ટમ અહમ મમ અતીવ સૌભાગ્યમ મમ એતાદૃશમ ભગવતઃ સ્વામિનારાયણસ્ય એતત અંતિમ દેહત્યાગ સ્થળે મમ દર્શનમ જાતમ મમ મહદભાગ્યમ. હું શું વાત કરું મારા ભાગ્યની એમ કરી મને કે નિર્મલ દાસ આ ગોપીનાથ ભગવાનનું સ્થાન જોજો. પહેલી વાર દર્શન કર્યા છે ભક્તો. આ ગોપીનાથ ભગવાનનું સ્થાન આવું મને એવું કંઈક અનુભૂતિ થાય છે. ભગવાન સ્વામિનારાયણની બધા આમ ઝાંખી થાય છે. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ હોય મને જાય. આ એના શબ્દો એક શબ્દો મારો નથી બોલતો એના શબ્દો. મને કે નિર્મલ દાસ એક વસ્તુ ખાસ યાદ રાખજો તમારા જીવનમાં જો એના શબ્દો કહું છું. યદા કદાવા ભવતામ સુખમ દુઃખમ કદાપી જીવનમસ્તિ દુઃખમ આગચે. જીવનમાં તમને ક્યારે દુઃખ આવે તો વિશ્વમાં ક્યાંય દોડતા નહીં. આ ગોપીનાથ ભગવાન સ્વામિનારાયણને પાસે આવી અને તમારી વેદના ઠાલવજો. ગોપીનાથ ભગવાન તમારું દુઃખ દૂર કરશે. આ વરદાચાર્યના શબ્દો, આટલા શબ્દો વરદાચાર્યના ભક્તો. આવો પ્રભાવ ગોપીનાથ ભગવાનનો એ દરબારોએ દર્શન કર્યા. એ વરદાચાર્ય કર્યા, પંડિતો દર્શન કર્યા. તો સ્વામિનારાયણ ભગવાનનો આવો મહિમા છે. એને આપણે ભજીએ છીએ, એનું ભજન કરીએ છીએ. કરતા રહેજો. મંગળવાર સુધી અમે અહીંયા છીએ. મંગળવારે અક્ષરધામમાં પણ આપણે સભા સાંભળી લેવાની. બુધવારે આપણે સવારે 8 વાગ્યાની
મોમ્બાસા ટુ નાઇરોબીની અમારી સરસ મજાની એક્સપ્રેસ ટ્રેન છે. અમે અહીંયા બસમાં બેઠા, ટ્રેનમાં બેઠા, હવે ટ્રેનમાં બેસી લેવો. અમેરિકામાં તો બધે ફરતો ટ્રેનમાં બસમાં બધે, એટલે અહીંયા ટ્રેનનો પણ અમને અનુભવ થઈ જાય. તો બુધવારે અમે જશું. હરિ ભગવાન સ્વામિનારાયણ યોગ આપશે તો આવતા વર્ષે સત્સંગ કરાવવા માટે આવીશું. ઇન્ડિયા વીરપુર સદવિદ્યાધામ અને ગોંડલ સ્વામિનારાયણ મંદિર જરૂર પધારજો. ભગવાન સ્વામિનારાયણ પ્રાર્થના કરો કે તમારા બધાનું ભગવાન સ્વામિનારાયણ નિરામય નિરોગી આયુષ્ય આપે. આટલી વાત સાથે અસ્તુ બધાને ભાવથી મારા જય